સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના સફાઈ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા। સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। સફાઈ કર્મચારીઓ રોડ પર બેસી વિરોધ નોંધાવી રહ્યા છે। શિફ્ટ ડ્યુટી, યુનિફોર્મના પૈસા સહિતની તેઓની માંગણીઓ છે। બ્રેક સમયમાં સૂઈ રહેતા કર્મીઓને હેરાન કરાતો હોવાનો પણ આક્ષેપ। એક બાજુ રેસિડેન્ટ ડોક્ટર્સ હડતાળ પર અને બીજી બાજુ સફાઈ કર્મચારીઓની આ હડતાળ। एक बाजू नवी सिविल होस्पिटल अंदर रेसिडेंट डॉक्टरों हड़ताल पर है और बीजी बाजू कॉन्ट्राक्टर पर जो सफाई कामदारों है ते पण आज हड़ताल अंदर जोड़ाया है। कारण के तेमनी अलग अलग जो विविध मांगणीओ है ते संतोषाना कारणे आखरे ते हड़ताल पर जोड़ाया है। अत्यारे नवी सिविल होस्पिटल जे केम्पसनी बात करवामां आवे तो जे मोटी संख्यानी अंदर सफाई कामदारों है ते रोड पर बेसी अने पोतानो जे विरोध है ते नोंधावी रह्या छे। कारण के घणा समयथी तेमनी जे अलग अलग जे मांगणीओ है तेने लईने आ जे कामदारों है ते विरोध करी रह्या हता अने आजे रेसिडेंट डॉक्टरों जे हड़ताल पर है त्यारे बीजी बाजू सफाईना जे कर्मचारीओ हड़ताल पर जोड़ाया छे ने तेना कारणे अनेक दर्दीओए भारे मुश्केलीनो जे सामनो छे ते करवो पड़ी रह्यो छे। शुं कहेशो, शुं मांगणीओ छे तमारी, केम अहींया बेसવું પડ્યું? અમારી માંગણી છે કે એવું કે આપણે શિફ્ટ ડ્યુટી કરાવવાની છે, કારણ કે અમારે આપતા દૂરથી આવીએ છીએ, આપતા ઇવનિંગ પોસાતી નથી। પ્લસ કે અમને જે ઇવનિંગમાં 4 કલાક બ્રેક મળતો હોય તો અમે સૂઈ ગયા છે તો કોઈને કોઈ ફોટા પાડી જાય છે, ફોટો પાડીને સાહેબને મોકલે છે તો એ અમારી પર એક્શન લે છે કે તમે અહીંયા કેમ સુધા છો, તો અમે 4 કલાક જવાના કા। બીજું કે અમારી શિફ્ટ ડ્યુટી કરાવો, પ્લસ કે અમારા યુનિફોર્મના પૈસા કપાય છે છતાં પણ યુનિફોર્મ અમને પૈસા મળતા નથી। અમે જાતે અમારા પૈસાથી યુનિફોર્મ ખરીદીને પહેરતા છે। અમે કેટલી વખત કીધું એરા લોકોને પણ એરા લોકો અમારી વાત નહીં સાંભળતા છે અને થોડા લેટ થાય એટલે બોલવાનું ચાલુ। અમે એમરજન્સી વાળા રાતે 9 વાગે ઘેરે પહોંચ્યા છે। કઈ જગ્યા કઈ એક્સિડન્ટ થયું, કોઈ ઘર કોઈ બિલ્ડિંગ પડી ગઈ તો અમે લોકો 9 વાગ્યાથી અહીંયા ઊભા રહે અને અમે સવારે થોડા લેટ આવે તો અમને કહે કે ઘેરે પાછા ચાલ્યા જાઓ। જે રીતે જોઈ શકાય તે પ્રમાણે સફાઈ કર્મચારીઓ હડતાલની અંદર જોડાયા છે। શું માંગણીઓ તમારી, કેમ બેસવું પડ્યું? हमारा ये मैडम लोग हमारा फोटो का चावरा साहब फोटो निकाल लेते सर, हम 1 बजे छुट्टे तो જોઈ શકાય છે કે મોટી સંખ્યાની અંદર જે સફાઈ કર્મચારીઓ છે તે હડતાલની અંદર જોડાયા છે। કારણ કે એક બાજુ રેસિડેન્ટ ડોક્ટરો હડતાલ ઉપર છે અને બીજી બાજુ સફાઈ કર્મચારી હડતાલ ઉપર જોડાતા આખરે નવી સિવિલ હોસ્પિટલની અંદર જે દર્દીઓ છે તે ઉભરાઈ રહ્યા છે। દર્દીઓ છે, લાંબી લાઈનો છે તે જોવા મળી રહી છે। કારણ કે જ્યાં સુધી તેમની જે માંગણીઓ સંતોષાય નહીં ત્યાં સુધી આ લોકો છે તે હડતાલ અહીંયા કરશે, રોડ ઉપર બેસી અને જે વિરોધ છે તે કરી રહ્યા છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।